ગઈસ તો સાંજ પડી ગઈ છે ને સાંજના વાગી ગયા છે 8 ભાઈ 8 વાગવા આવ્યા છે ફાઇનલી ઘરે પહોંચી ગયા બરાબર અને રસોડામાં મસ્ત મજાની રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે પીને શું ભાખરી બનતી હોય એવું લાગે છે બનાવો ભાખરી તાવડીની બનાવો નહીં ભાઈ લોઢીની બનાવો દબાવેલી લોઢીની હા બરાબર શાક એનું છે ઓકે સરસ ચાલો ભાઈ બતાવી ગયો હાલો મમ્મી અરે વાહ ભાઈ વાહ દૂધી ડાલ શાક કે સાથ દૂધ છે કે છાશ છે બે છે ભાઈ ઓકે જી ચાલો તો ભાઈ મસ્ત મજાની હેતાંશની અપડેટ એમ ને પ્રેક્ટિસ કરે છે આવતી વખતે લાગે છે ક્રિકેટ મેચમાં જશે ભાઈ છે ને ભાઈ બોલ ફેંકવા વાળું કોઈ ન મળ્યું ને તો ઉપરથી એને દોરી બાંધી નીચે બોલ ટીંગાડી દીધો બાંધી દીધો અને બેટ થી રમે છે ભાઈ સરસ મજાના ઈ રમતો તો ને ઈ રમતા જોઈને મને રમવાનું મન થઈ ગયું બોલો ભાઈ કેમ કે નકરો મને કહેતો તો હું કહેતો તો દોરી બાંધી બોલ બાંધે ને તો એકલો રમ્યા કરું હા તો પણ ઉપર એંગલ ઉપર હતી કે નહીં ન્યા કરે તો ગાડી નડે અચ્છા આજે હારો ચિંદનભાઈ હા ચિંદન આપણે આટો કે કાંઈ બાંધ ને તો આપણે અહીંયા રહીને ધાબે છે તે આપણે પણ અહીંયા કાંઈ કરી ને તો આપણે ધાબે જાવું નહીં અહીંયા રમી લેમ્પ બેમ્પ ફોડવી ટીવી ફોડવી એટલે લેમ્પ ઉતારી લઈએ ભાઈ આમ તો કરવા જાય ને તો સ્લેપ અહીંયા આમ સ્લેપ પોલા તો ઉપર બાંધ આપણે રમી ભાઈ બરાબર છે મજા આવે ભાઈ નખરી બેટિંગ જ કરવાની ભાઈ બોલિંગ કરવાની મજા આવી જાય જોરદાર ભાઈ અત્યારે હું ઘડી રેમો થોડીક વાર તો રેમો ઘડી ઘડી મજા આવે છે મજા આવી ગઈ એમ ને ભાઈ હા સડી ગયો એવું છે અને હેતાંશ છે ને ભાઈ એને જમી લીધું છે કેમ કે બાજુમાં છે ને ગોવણી છોતો ભાઈ ત્યાં જમવા ગયો તો પીને ત્યાં હું હતું જમવામાં ઇડલી સંભાર હતું હેતાંશ નો ફેવરેટ ભાઈ તમારું ફેવરેટ મારું ફેવરેટ ઇડલી સંભાર તમારું ફેવરેટ ઓકે ચાલો ભાઈ મસ્ત મજાની ભાખરી બની જાય એટલે હે સવારમાં ખાવ તો હા ના ના એવું કઈ કરવું નથી ભાઈ તું છે ને નિરાતે બધું રાખ ને હજી તમારે પર 2 મહિના છે જે કઈ ખાવું પીવું હોય ને કહી દેજો પછી તો પછી 3-4 મહિના નહીં બને એવું છે મારે કાંઈ ખાવું પીવું નથી બરાબર છે હું અત્યારે તમને ખાલી એમ કહું નહીં બને હા. પણ તોય હું Okay. ઊભી થઈ જાય 15 દિવસમાં રાઈટ પિનલ કાલે બોમ્બે ગયા હતા તો એવી કોમેન્ટ આવે છે કે તમે છે ને એથેન્સ ને બોમ્બે લઈ જાઓ છો મુંબઈ લઈ જાઓ છો અને જ્યાંની રિયલ લાઈફ બતાવો છો ને તો એમાંથી ઘણું બધું શીખી શકે બેસ્ટ બાબત કહેવાય આ વસ્તુ તમે એને સાથે રાખો છો એ એટલા માટે તો એને ટિકિટ ખર્ચીને એને લઈ ગયા હતા ભાઈ એને છે ને એને સ્કૂલમાં જેટલું નોલેજ ન મળે ને એટલું એને આમાંથી મળે હકીકત રિયલ લાઈફ છે હો ભાઈ રિયલ વાત છે જેટલું પ્રવાસ થી શીખી શકે ભાઈ બિઝનેસ થી શીખી શકે એટલું એને છે ને મારા ખાલી ભણતરમાં એને હેલ્પ થાય ભાઈ રાઈટ ને મુંબઈ ગયો એટલે એને ડોક્ટર વાળી ટ્રેન જોઈ ને બાકી જોતા જ નહીં હા. ડોક્ટર ની ટ્રેન આવે ડોક્ટર ની ટ્રેન આવે ભાઈ એટલે આવું બધું છે હા એટલે છે ને આવું બધું છે અને વંદે ભારતમાં બેઠો ભાઈ એક્સપ્લોર કરું ઘણા ટાઈમ થી કહેતો તો એ કેવી હોય રીલ્સ આવે ને તો મને બતાવવા આવતો પપ્પા દોડીને પપ્પા જો આ વંદે ભારત ટ્રેન આવી આપણે સુરતમાં આવી હતી પેલા ઘણા ટાઈમ પેલા ઓલી ભેંસ નહોતી ભટકાણી ઈ એને યાદ હતું બરાબર એટલે આવું બધું હોય એટલે એને છે ને એક યાદ બની જતી હોય ઘણા લોકોને પોઝિટિવિટી હોય એ લોકોને એવું લાગતું કે ભાઈ હારું તો લઈ ગયા ને ઘણું બધું શીખશે અને એવું બધું થાય અને ઘણા લોકો નેગેટિવ હોય એ લોકોને એમ થાય કે ભાઈ આને હું હારો એટલાવતા છે ખોટો ખર્ચો કરતા હશે સાચી વાત છે ભાઈ આવી રીતના છે ભાઈ સિક્કાની બે બાજુ આવું તો બધું રહેવાનું ઓકે જી સરસ ચાલો ભાઈ મમ્મી શું અપડેટ છે આજના કેવો તડકો છે બહુ ને તે નીચે ફાવી ગયો તમને હે અરે પણ વાહ જો મમ્મીએ છે ને મૌન વ્રત લીધું છે ક્યારેક કાંઈ બોલે નહીં ભાઈ કેમેરો સામે આવે નથી બરાબર ચાલો ભાખરી આમ કર્યું ને ઓકે સરસ ચાલો જમી લીધું કે બાકી છે બાકી છે ભાખરી ખાવી કે રોટલો રોટલો ઓકે સરસ ભાઈ તમારી સામે કેમેરાની સામે જ બોલે પાછળથી બોલવું ને એની કરતા ઓકે ચાલો એટલે તો કોમેન્ટ આવે ને હા કે ઘરમાં પિનલબેન જ બહુ બોલે છે એમ એ સપના બેન ને હાવું નથી બોલતા પિનલબેન વારો આવવા દેજો પણ હું કેમેરાને સામું બોલી લઉં જેટલું બોલવું હોય ને એટલું કેમેરાને પાછળથી ન બોલું હા ભાઈ જે રિયલ છે ભાઈ રિયલ તરત બોલી દે એટલે વાંધો ન આવે ભાઈ કેમેરાને સામું બોલે હું આપણે એવું છુપાવી નહીં કે ભાઈ નહીં તમારે એવું દેખાડવું છે કે ભાઈ હા ને અમે નો ઓલા થઈ ગયા છે જે છે એ રિયલ લાઈફ જ બતાવવાની ભગવાને જેવું આપ્યું છે આપણને હા. ઈ પ્રત્યે આપણે કરી ભગવાન જે કરાવે એ આપણે કરવી છે બસ, રિયલ લાઈફ જ બતાવવાની ખોટા હુકામ આપણે ઓલું કરવું જોઈએ હા એટલે છે ને ભાઈ તમને ખબર હોય તો અમે છે ને વ્લોગ લાંબા ક્યારેક તો બતાવી દઈએ કે જે રિયલ ભાઈ થતું હોય ને જે ઈ બતાવે અને અમુક લોકોના જે વ્લોગ આવતા હોય ને સ્ક્રિપ્ટેડ આવતા હોય એટલે સ્ક્રિપ્ટેડ છે આવતા હોય ને, અમુક વસ્તુ એમાં ડાયલોગ ફિક્સ હોય ભાઈ તમારે આ ડાયલોગ બોલવાનો અમારા કન્ટિન્યુ વ્લોગ આવતા હોય એટલે છે ને ભાઈ
એ બધું નેચરલ હોય છે બરાબર છે ઘણા લોકો એકદમ. આપણને શોપ આવે ને ઘણા લોકો એવું કે હા. એ કે તમે મીડિયમ મીડિયમ બેસતા ને તો અમને એમ થાય કે પિનલબેન ઓલો કેવા બહુ બોલે ઈ કે એમ એવું અમને કે લાગતું હોય પણ એ કે અહીંયા શોરૂમમાં તમને મળે ને તો તમને મળીને અમને બહુ આનંદ થયો એમ હા. એટલે મેં કીધું તો વિડીયામાં મેં કીધું તો ગમે એ સાચું કહેતા હોય ને ઈ કરી પણ આજે જ નાખે. નહોતા કસ્ટમર આવ્યા ઈ એમ કહેતા હતા કે નકર ઢોસા બનાવીને ખાઈને ગાંઠિયા બનાવીને ખાઈ આ ઈ તમે જ નહીં એમ એટલે કે હા સપના એના પપ્પાને ઘરે છે ને ઓલી રેસીપીની રીલ્સ બનાવી છે હા. કાંઈક તો હું આ જોતી હતી ને એક પોસ્ટ કાઢી આવી ને હા. કમેન્ટ કરી ગયો હા. સપના બેન ઈ કે તમે તમારા પપ્પાને ઘરે કેમ રેસીપી આપો સસરાને ઘરનો આપો તે નીચે હોય ને પાર્ટી પંચાયત હા ઈ હું કે ખબર હા ઈ કે પિનલબેન ના ઘરે વારો આવવા દે થાય ને. બોલો ભાઈ અને જો ઈ આવું પેલા છે એવું હતું કે હું ઓફિસે જતી હતી સપના રસોઈ બનાવતી ને હા. ત્યારે કે સપના ઈ કે નકરી રસોઈ જ બનાવી કરે. સપના ઈ કે રસોઈ કામ કર્યા કરે ને પિનલ ભાભી કે ઓફિસે ગયા કરે એમ. બોલો, લ્યો. કેટલી પંચાયત લોકોને કેટલી કેટલી એમ. પંચાયત મને એમ છે. થાય આપણા ઘરની એટલી પંચાયત કરી એમ જેના ઘરમાં રહેતા હશે એનું ભાઈ એને તો બધું ખાતું હશે. એના માટે તો નડતર રૂપ જ હશે એવું લાગે હા. એટલે એમ માણસે તો હું કહે કે હા ભાઈ ઈ તો જેમ જેવું આવડતું હોય ને એવી રેસીપી આપે હા. ભાઈ. સપના મેરેજ થાય કે ત્યાં કાંઈ નહોતું આવડતું અત્યારે એને કેટલું આવડે છે ને એના પર્સનલ અકાઉન્ટમાં તમે પૂછી લેજો એવું કે એને છે. હું આવડે છે હું નથી આવડતું ભાઈ આવું બધું છે ભાઈ એક યુટ્યુબર મિત્ર છે બરાબર એને સેમ આવો કેસ છે તો ઈ જ્યારે છે ને એને દાન કર્યું ને હા. બરાબર તો બધા એમ કે તમારે છે ને દાન કરવાની જરૂર હતી પણ તમે આમાં વિડીયો બનાવીને શું જરૂર હતી અને સેમ એવું જ કે જ્યારે દાન નહોતા કરતા ને ત્યારે એવી કોમેન્ટ આવતી ભાઈ થોડું ઘણું દાને કરો તમે એટલું કમાવો છો હા. તો ઈ કે આમાં કરવું બધાનો, હા, બધાનો. અને એટલે આપણે તો એવું નક્કી જ કર્યું છે કે અમને કઈ લાગુ જ ન પડે. આ તો ખાલી આપણે ચર્ચા થાય. એટલે ચર્ચા થાય. Yeah. અમને કોઈ વસ્તુ લાગે ન પડે. જે છે ને સ્ટેજ ઉપર છે ને એના ટાંગા ખેંચે છે. નોર્મલ હોય ને એના ટાંગા ખેંચવા કોઈ નહીં. હા પછી છે ને એક વસ્તુની નોટિસ કર્યું ભાઈ જે માણસ ઉપર જાતો હોય ને એના ટાંગા ખેવા વાળા ઘણા લોકો હોય જે માણસ જે average normal કરે- હોય એને કોઈ કઈ એને કહેવાનું જ નથી ને. હા એવું છે એટલે છે ને ભાઈ સમજી જવાનું કે ખરાબ કોમેન્ટ આવે ને એટલે ભાઈ માણસ ઉપર જાય છે બરાબર એના ટાંગા ખેંચવાનો પ્રયત્ન હા, થાય મેં તો છે એને બરાબર? એના reply માં ઘણું બધું લાંબુ લખીને આપ્યું મેં. એમ ને? હા, તો ઘણું એને મેં લખીને આપ્યું. એમાં મગજ ખરાબ ન કરવાના હોય તો મગજ ઠીક છે ખરાબ ન કરવાનું હોય તો એને જાણ કેવી રીતે થાય? એને જાણ આપણી કરીને ખબર કાંઈ જ ન ફાયદો હોય. નથી. આપણી કઈ ખબર જ ન હોય તો જાણ કેવી રીતે થાય? બરાબર છે એને કેવું તો પડે ને ભાઈ. રાઈટ ફાઇનલી હેતાંશ આવી ગયો બાય હેતાંશ શું હતું જમવામાં ઇડલી સંભાર તારો ફેવરેટ નથી બર્ગર નો ખવાય હેતાંશ ઇડલી સંભાર ખવાય થેપલા ખવાય રોટલી ખવાય એવું બધું ખવાય મજા આવી ગઈ ક્રિકેટ રમવાની ક્રિકેટ રમવાની મજા આવી ગઈ તારી ભાખરી કેટલી કરું? ભાઈ ઇડલી સંભાર ખાઈને આવ્યો છે તો શું ખાય લાગશે તો? પેટ ફૂલ થઈ ગયું છે હેતાંશ કેટલી સિક્સ મારી આરસીબી ટીમ છે ને એ ખાલી સાથે સિક્સ મારી શકે એવું છે એનથી વધારે નો મારી શકે ભાઈ એવું બધું છે આરસીબી માં કોણ કોણ છે પહેલી મેચ હતી ને હા આરસીબી ની હા એને 12 સિક્સ મારી એવું ન હોય, એકાંશ. તો ઈ તો જેટલી મહેનત થાય ભાઈ એ રીતે ઓલું હોય ને, પૂરતી ઈ ઉપર મારે હા કોઈ ન ખબર. જેવી ગેમ જામી હોય ભાઈ જેવો બેસ્ટમેન નો મૂડ હોય ભાઈ એ પ્રમાણે સિક્સો લાગતી હોય ભાઈ એટલી જ મારી કઈ ફિક્સ ન હોય એટલે બેટ્સમેનનો મૂડ કોનો ન હોય? બેટ્સમેનનો મૂડ ઈ જ હોય કે સિક્સ ને પર જ મારવી છે. હા કે બધા બોલ હરખા કોઈ આવે એવું એનર્જી નથી. એક હરખી હોય ન હોય કે એનર્જી હોય કે ન હોય, બધા એક હરખા બોલ આવે એવું છે જ નહીં. એમ ને આમાં શું મૂક્યું છે કાચરી તળવા ત્યારે ઓકે જી સરસ ચાલો ગાઈસ તો ભાખરી દૂધી દાળનું શાક દહીં અને ગોળ ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને કલાક થઈ ગઈ હવે અત્યારે અમે છે ને ચોપાટી ચાલવા માટે આવ્યા છે બરાબર આજનો ટાર્ગેટ પૂરો કરીએ કમ્પ્લીટ કરીએ ચોપાટીમાં અત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે વાતાવરણ પણ ચોખ્ખું છે હું ને પિનલ બે આવ્યા છે ચિંતન નહીં કદાચ આવ્યા છે પણ એ હવે ક્યાં ગ્રાઉન્ડમાં હોય એ કોને ખબર હમણાં ફોન કરીએ બરાબર ચાલો હેતાંશ નથી આવ્યો ભાઈ હેતાંશ છે ને ક્રિકેટ રમે છે ભાઈ નીચે ચોપાટીમાં અત્યારે થોડું ટ્રાફિક છે એમ કે ચાલવા વાળા લોકો હોય કે નહીં ચાલો ચોપાટીમાં અહીંયા છે ને જો ગરમ પવન નથી આવતો જોયું ઠંડો તમે? હા ઠંડો ક્રી બાકી સિટીમાં તો છે ને બફારો મારે છે બરાબર પણ અહીંયા ખુલ્લું છે ને છોકરાઓ જો અહીંયા કેટલા બધા રમે છે જોઈ લો ભાઈ કેમ કે આ ન રમવા દે બિચારા અહીંયા આવીને રમે. હા એવું છે ચાલો આજના બધા સ્ટેપ આપણે કમ્પ્લીટ કરીએ ગઈશ તો 11 વાગવા આવ્યા છે ફાઇનલી ઘરે પહોંચી ગયો અને આજના સ્ટેપ થઈ ગયા છે કમ્પ્લીટ બરાબર છે ડેઈલી સ્ટેપ હમણાં કમ્પ્લીટ થાય છે બોમ્બે ગયો તો તે એક દિવસ બે અટવાણા હતા બરાબર પણ મેઇન વસ્તુ શું છે ભાઈ બ્લડ સર્ક્યુલેશન ને એવું કે વજન ઘટાડવાનું એવું કઈ નથી પણ શું છે આમ એક્ટિવ રહ્યો ભાઈ આપણે એક્ટિવ રહેવી અને શરીરનું શું કહેવાય રુધિરાભિસરણ ભાઈ જે કહેવાય કે બ્લડ સર્ક્યુલેશન એ થતું રહે વ્યવસ્થિત રીતે ભાઈ એટલા માટે આપણે ચાલતા
આવતું હોય છે, બરાબર છે? તો ચલો કાંઈ વાંધો નહીં guys, તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય ગેશ.